તો રાજકોટ સિવિલનો ઇમરજન્સી વોર્ડ રામ ભરોસે ડોક્ટરોની આંતરિક માથાકૂટથી દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। મધરાત્રે ઇમરજન્સી વોર્ડના ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે। સિનિયર ડોક્ટર પર મારામારીના ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે। અપશબ્દો બોલ્યાના આક્ષેપથી વિવાદ વધુ વકર્યો છે। સમગ્ર મામલો પોલીસ ફરિયાદ સુધી પહોંચી ગયો છે। ડોક્ટર અશ્વિન રામાણીનો વિડીયો સામે આવ્યો। જુનિયર ડોક્ટરોએ વર્તન સામે અનેક સવાલો અહીં ઉઠાવ્યા છે। રાજકોટ સિવિલનો આ ઇમરજન્સી વોર્ડ રામ ભરોસે જોવા મળી રહ્યો છે અને તેને લઈ આ વિવાદ જે સામે આવી રહ્યો છે તે વિવાદ હવે પોલીસ મથક સુધી પહોંચ્યો છે। લોકો ત્યાં એકઠા થઈ ગયા છે। ડોક્ટર અશ્વિન રામાણીનો વિડીયો પણ સામે આવ્યો છે। ત્યારે રાજકોટ સિવિલ ઇમરજન્સી વોર્ડ જે રામ ભરોસે છે, રાજકોટ સિવિલનો આ વિડીયો જે અત્યારે સામે આવી રહ્યો છે તેને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે। ડોક્ટરોની આંતરિક માથાકૂટ છે અને તે ડોક્ટરોની આંતરિક માથાકૂટને લઈ દર્દીઓ રામ ભરોસે જોવા મળી રહ્યા છે। દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। મધરાત્રે ઇમરજન્સી વોર્ડના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। રાજકોટથી આ સમાચાર અત્યારે મળી રહ્યા છે। સિનિયર ડોક્ટર પર મારામારીના ગંભીર આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે। અપશબ્દો બોલ્યાના આક્ષેપથી વિવાદ વધુ વકર્યો અને ડોક્ટરોની આ હડતાળથી હવે દર્દીઓ કોના ભરોસે તે સવાલ અહીં ઉઠી રહ્યો છે। ડોક્ટરો આ પ્રકારનું જો વર્તન કરશે તો દર્દીઓનું કોણ? આ મધરાત્રે આ સ્થિતિ સર્જાઈ રહી છે રાજકોટ સિવિલથી। સમગ્ર મામલો જે છે તે હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। જુનિયર ડોક્ટરોએ વર્તન સામે સવાલો ઉઠાવ્યા છે। જુનિયર ડોક્ટરો મેદાને આવ્યા છે તેવી સ્થિતિ અત્યારે રાજકોટમાં સર્જાઈ રહી છે। આ ભાષા જે ખોટો છટકાવ હોય ને એ છટકાઈ લઈ જાય મેડમ। તમારે જોવું નથી ને પાછા મારી હારે માથા ઉતરો કરો પ્લીઝ ખસી જાઓ ને રિક્વેસ્ટ ખસી જાઓ ને ક્યાં ઠોકાસ સર રામી હળાવ અનેક વાર સાબિત થઈ ગયું કામ હરકું કરતા નથી પાછા અમને કયો હો હશે સાહેબ अरे साहब मैं क्या किया उस केस में और तुम क्या बोल रहे हो सब चैलेंज करो सब साथ मिलके अरे ना करवा दो जी करो वही ना आ भाषा जे खोटो छटकाव હોય ને એ છટકાઈ લઈ જાય મેડમ તમારે જોવું નથી ને પાછા મારી હારે માથા ઉતરો કરો પ્લીઝ ખસી જાઓ ને રિક્વેસ્ટ ખસી જાઓ ને ક્યાં ઠોકાસ સર રામી હળાવ એની સાથે આજે સાંજે 7 થી 8 વાગ્યા વચ્ચે ડોક્ટર રામાણીને કોઈ દર્દી બાબતે રજૂઆત કરવા જતા ડોક્ટર અશ્વિનભાઈ રામાણીએ મારી દીકરીને અત્યંત ખરાબ ભાષામાં ગાળો દીધી। મારી દીકરી ઉપર હાથ ઉપાડ્યો। બરોબર છે। અચ્છા, તમારી દીકરીની સલામતી કેટલી? મારી દીકરીને મારી અહીંયા 200 દીકરા દીકરી અહીંયા છે તો એની સલામતી કેટલી? આ સિવિલ હોસ્પિટલમાં શું છે વિસ્તૃત વિગતો ગૌતમ? હોસ્પિટલ કે જે અવારનવાર વિવાદની અંદર સપડાતી હોય છે, ફરી એક વખત એક વિવાદ સામે આવ્યો છે। ડોક્ટરની જે અંદરો અંદરની જે બબાલ છે, માથાકૂટ છે, તેના કારણે દર્દીઓ હવે રામ ભરોસે હોય અને દર્દીઓની સારવાર છે તેમાં ખૂબ જ મોટી અડચણ પડતી હોય પ્રકારની ઘટના સામે આવી છે। કેમ કે જે ઇમરજન્સી વોર્ડ છે રાજકોટ સિવિલ હોસ્પિટલનો કે જ્યાં ખૂબ જ જે ઇમરજન્સી પેશન્ટ હોય છે, જે દર્દીઓ હોય છે તેમને જ દાખલ કરવામાં આવતા હોય છે। જે દર્દીઓને હાર્ટ એટેક આવતો હોય છે, અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે, તેમને તાત્કાલિક ધોરણે ત્યાં સારવાર મળતી હોય છે। પરંતુ આ જ વોર્ડની અંદર હવે જે બે ડોક્ટરો છે તેમની જે બબાલ છે તેને લીધે તમામ જે તબીબો છે તે હડતાલ ઉપર ઉતર્યા છે। આખા મામલાની જો વાત કરવામાં આવે તો ત્રિષા સિંગાડા નામની જે મહિલા ડોક્ટર છે અને જે સિનિયર ડોક્ટર છે અશ્વિન રામાણી તેમની વચ્ચે જે બબાલ છે તે થઈ હતી અને એક પેશન્ટને લઈને આ બબાલ થઈ હતી। આ બબાલને લીધે મામલો છે તે પોલીસ મથક સુધી આખો મામલો પહોંચ્યો છે ને એના લીધે જે સિવિલ હોસ્પિટલના તબીબો છે, જે જુનિયર તબીબો છે તેમના દ્વારા આ સિનિયર ડોક્ટર છે રામાણી તેમની વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે જ્યારે પણ તેમને કોઈ વાત કરવામાં આવે છે ત્યારે તે ઉગ્ર સ્વભાવે અને ગાળાગાળી કરી અને વાત કરતા હોય ને તેને લઈને વિરોધ નોંધાવતા હાલ તબીબો છે તે હડતાલ ઉપર ઉતરી ગયા છે। જી ગૌતમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ડોક્ટર અશ્વિન રામાણીનો જે વિડીયો સામે આવ્યો, જુનિયર ડોક્ટરોએ વર્તન સામે સવાલો ઉઠાવ્યા છે।